હાલ 3 જેટલી સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે। આજે બનાસકાંઠા અને પાટણમાં છૂટાછવાયા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। આજે દાહોદ, મહીસાગર અને અરવલ્લીમાં છૂટાછવાયા અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી। સૌરાષ્ટ્ર કચ્છમાં પણ છૂટાછવાયાથી લઈને ભારે વરસાદની આગાહી છે। 4 દિવસ માટે ભારે વરસાદ ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત અન્ય 2 સિસ્ટમ વરસાદ લાવવા માટે કારણભૂત રહેશે। સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ રહેવાનો છે। अलग अलग 3 જેટલી સિસ્ટમ જે વરસાદનું મુખ્ય કારણ બનશે। વરસાદનું સપ્ટેમ્બરનો રાઉન્ડ પણ આખરે ભારે વરસાદવાળો રહેશે। अलग अलग 3 સિસ્ટમની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન અને અન્ય 2 સિસ્ટમ પણ સક્રિય થતાં વરસાદ બની રહેશે।